તમે કાયદાકીય રીતે લડો, તમને કોઈ ના નથી પડવાનું. ઉપલા સ્ટેપ પર જાઓ, સ્ટે ઓર્ડર લાવો, બીજા દિવસે આવીશું. બરાબર? હજુ ચાલુ છે. બરાબર, રિમાન્ડ કર્યો છે. હવે પછી કલેક્ટર સાહેબ જે નિર્ણય લેશે, બરાબર, તેના પર ડિપેન્ડ છે. અત્યારે સ્ટે આપોઆપ રદ થઈ ગયો એટલે આપણે આને અટકાવી ના શકીએ. હું પણ નહીં અટકાવી શકું, કોઈ નહીં અટકાવી શકે. કાયદાથી આપણે બધા જ બંધાયેલા છીએ. આવું ખ્યાલ આવ્યો? તમારા વિરોધ સાથે અમને કંઈ નથી, પણ જે પેપર પર નિર્ણય આવ્યો છે, બરાબર, જે જજમેન્ટ આવ્યું છે આપણે SSRDનું, એને આપણે માન આપવું પડે. જો તમને એમની સામે વાંધો હોય, હાઈકોર્ટ પડી છે, અથવા તમારે આ કેસ અત્યારે દાખલ થશે, તો પહેલાં તમે રજૂઆત કરો કલેક્ટર સાહેબને કે અમને તાત્કાલિક એમાંથી ફરીથી અમને સ્ટે આપો. તો કલેક્ટર સાહેબ જે નિર્ણય લેશે તે આ સ્ટે પર, ને આ હુકમની સામે તમે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરો અને ત્યાંથી લઈ આવો સ્ટે લાવો. પછી અમે બંધાયેલા, પછી આને અમે તરત રોકી લઈશું. આ ખ્યાલ આવ્યો તમને? એટલે અત્યારે આપણે કાયદો હાથમાં નહીં લઈએ. આમાં આવી રીતનું આપણે 2 મહિના સ્ટે ગયો અને એક સારો બંધ થઈ ગયો. પછી આ લોકો એક દિવસ એવું નથી કે રાત દિવસ કામ કરવું. પ્રોસિડિંગ કરી ગયેલો હોય, લોકોને બધું બંધ કરી દીધું, પછી મારા પર કોઈ રજૂઆત નથી આવી એટલે હું નથી આવ્યો આમાં. બરાબર, તે વખતે પણ અત્યારે કામ થયેલું છે એ અમે તપાસ કરીને અમને જે સૂચના મળશે ઉપરથી હવે ચોક્કસ કાર્યવાહી કરીશું. બરાબર, એ બિન ખેડૂત જાહેર કરવા માટે પણ મેં કેસ ચલાવીને એને બિન ખેડૂત જાહેર કર્યા છે. બરાબર, પણ આ જે મેટર ચાલી રહેલી છે એ મેટર થોડી કાયદાથી બહુ વિચારણા કરીને નિર્ણય લેવો પડે એવો છે. એટલે ત્યાંથી આ જે રિમાન્ડ કર્યો છે એ જોગવાઈઓ જોશે. તમે વાંચ્યું હશે આમાં બીજા બધા કાયદામાં જે પ્રીમિયમ વસૂલ લઈને રેગ્યુલાઇઝ કરતા હતા એવું આમાં કરી શકાય એવું પણ નથી અત્યારે. એટલે સ્પેશિયલ આમાં એટલા માટે કે સરકારનું ધ્યાન દોરીને એમાંથી જે કંઈક માર્ગદર્શન આવશે એ પ્રમાણે કલેક્ટર સાહેબ નિર્ણય લેશે. અત્યારે આપણે બધા છૂટા પડીએ એવું કઈ તમારે રાખવાનું છે નહીં. હા હા, બિલકુલ ધ્યાન. હું તમને કહું ને, હું તમારાથી વિરુદ્ધ ને તમારી બધી રજૂઆત અમે ઉપલી કચેરીએ પહોંચાડીશું. પણ અત્યારે જે પેપર પર છે એ બધાએ એક્સેપ્ટ કરવું પડે. સર અત્યારે સ્ટે નહીં આવી શકે, મશીન નહીં જાય તો અમારા બધા દિલ પરથી જો મશીન આવે છે સ્ટે માટે તો એકદમ તે નહીં જવાનું. હા એમ એ વસ્તુ તમારી બધી લાગણી પણ તમારી જે કઈ રજૂઆત હશે તો મને લેખિત આપો, હું ઉપલી ઓથોરિટીને મોકલું. આમાં અમે નિર્ણાયક નથી આમાં કે જવા દેવું કે નહીં જવા દેવું કે આમ કરવું એ વસ્તુની. અમે અમારી મર્યાદામાં અમારી સત્તાની રૂએ અમે ફરજ બજાવીએ છીએ. એ અમારામાં નહીં આવતી હશે તો અમે તમારી જે રજૂઆતો છે અમે ઉપલી ઓથોરિટીને જાણ કરીશું કે આ લોકોની એવી માગણી છે કે આ પ્રકારની માગણી છે. પછી ઉપરથી જે નિર્ણયો લેવાય એ પ્રમાણે આપણે અમલવારી કરવી પડે. હાલના તબક્કે આપણા હુકમને માન આપવું પડે બધાએ. બરાબર, 4-5 દિવસ આપે તો આપણે અરજી કરીએ. જો તમને અત્યાર સુધીમાં બધા કોર્પોરેટ કરતા આવ્યા છીએ અમે. બરાબર, તમારી રજૂઆતને અમે નકારીએ એવું નથી. આ જ્યાં સાચું છે કાયદાકીય રીતે ત્યાં અમે પણ માનીએ છીએ આ વસ્તુ. બરાબર, એટલે તમારી જે કંઈ રજૂઆતો હશે મને આપજો. તમે આજે ઓફિસે આવીને બી આપી જાઓ, હું તાત્કાલિક ઉપર પહોંચાડીશ કલેક્ટર ઓફિસમાં જઈને. પણ અત્યારે આપણે ખોટું કાયદોની વ્યવસ્થા ખોરવાય નહીં એવા આપણે પ્રયત્ન નહીં કરીએ. આ બધું થોડું વળીને. બરાબર, એટલે સ્ટે તમે તમારી જે કંઈ લડત હોય તે જલ્દી લઈ આવો તો અમે એ પ્રમાણે અમલવારી કરાવીશું. હા, આપી જાઓ. બરાબર ને, બધાને પ્રેમથી છૂટા કરો. સર માનો તો પછી અમે કેસ જીતી ગયા તો પછી શું થઈ ગયું? ઓર્ડરનો અમલવારી કરવાની જવાબદારી અમારી છે. ઉપલી ઓથોરિટીના જે કંઈ ઓર્ડરો આવશે એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરશે તો અમે બેઠા છીએ. બરાબર.
એવું ના હોય અડધુરા ચાલુ કરવા એમાં તમે જોયું અમુક બિલ્ડિંગ અધૂરા પડ્યા હોય એ શ્રી સાહેબે નથી કીધું એ કંપની કે છે 350 કરોડનો પેલા ખર્ચો ભાઈ તમે કંપનીએ બધા કીધું. 100 અમારા જ માણસો છો તમે અમે એવા નથી કહી કે તમને ખોટી રીતે તમને નુકસાન થાય એવું ના કરીએ તમારી જે કઈ રજૂઆત હશે ઉપલા લેવલ પર પહોંચાડીશું વિચાર છે ત્યાં અને સાચી હશે તો તે પ્રમાણે નિર્ણય લેવાશે આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કરીશું તાત્કાલિક એનું એવું નથી કે ત્યાં ના પાડી છતાં આ લોકોએ આવું કર્યું કે એવું નહીં થવા દઈએ એટલે તમે આવો મારી ઓફિસે તમારી જે કઈ લેખિત રજૂઆત હશે હું રૂબરૂમાં કલેક્ટર સાહેબને જઈને મળી નાખીશ બરાબર એટલું આશ્વાસન આપું છું તમને તમે જે આપશો આજે હું રૂબરૂમાં જે લઈશ તમને લાગે તો 2 પ્રતિનિધિ બી આવજો મારી બરાબર કંપની તરફથી પણ સાહેબ SSRTનો હુકમનો આ લોકોએ અનાદર તરફ પાલન નહીં કર્યું. મેં આ મેલ તો આપણે એ બી મૂકો રજૂઆત મેલ પણ મેં કર્યો પણ તેમ છતાં પણ આ લોકોએ કામ ચાલુ રાખ્યું. તમે આવ્યા ને તો ખાલી 2 દિવસ આ લોકોએ બંધ કર્યું પછી પાછું ચાલુ કર્યું. કઈ વાંધો નહીં એના બી પુરાવા હશે તો એ પણ આપજો તો એની સામે પણ એને જે કન્ટેમ્પ થતો માલુમ પડશે કે કોર્ટના હુકમનો અનાદર જે થયેલો માલુમ પડશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે બરાબર તો તમે 2-4 આગેવાનો આવો ત્યાં બરાબર અને તમારી જે કંઈક રજૂઆતો છે આપણે કરીશું અને આ બધા ભાઈઓને કહું કે હવે છૂટા પડીએ બરાબર સર આપણે પાવર હાઉસ પર આપણે એમ કીધું કે એક જ લાઈન જવાની એક જ લાઈન આવવાની છે શિરોડની બાજુ તો એક જ લાઈન જવાની છે इस ऑर्डर पे भी लिखा है सिर्फ 220 केवी लाइन पावर ग्रिड की 400 केवी आ रही है और 220 आगे फॉरवर्ड है सिर्फ इस आप ऑर्डर पे भी देख लीजिए 220 केवी सिर्फ एक लाइन है सिर्फ एक लाइन इस ऑर्डर पे भी लिखा है हर ऑर्डर આ લોકોએ જાહેરનામું પાછો ઓર્ડર ફાડ્યો તો બીજી 220 નો પાછો ઓર્ડર ફાડ્યો તો આમાં તો કેટલી લાઈન જવાની લખ્યું છે કે આપણે કેટલી લાઈનો જવાની તે એ લોકો જ રજૂ કરે. જો એ બધી માંગણી તમે મૂકજો તમારે જે કંઈ એ લોકોની પર કંઈ કન્ફર્મેશન લેવાનું હશે, તો એ પણ ઉપલા લેવલ પર થશે સરહદ થઈ ગયો તો સામે બદલાઈ જાય આપણે બદલાઈ જવું એવું ના હોય એવું ના હોય એવું ના હોય